દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે કે વડોદરા શહેરમાં ડબ્બરો સામે ટ્રાફિક પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોને કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે। શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રવેશે છે અને વાહન ચાલકો અને રાહદારીઓએ અડચણરૂપ બનતા હોય છે। થોડાક દિવસ અગાઉ ડમ્પરની ટક્કરે એક યુવકનો જીવ ગયો હતો। બાદમાં ટ્રાફિક શાખા પૂરજોશમાં કામગીરી કરી રહી છે। છેલ્લા 10 દિવસમાં વડોદરા શહેર ટ્રાફિક શાખાએ કુલ 348 ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરી છે। હજુ જારી છે। જો આ જ રીતે કાર્યવાહી ચાલશે તો ચોક્કસથી બેરોકટોક ભારદારી વાહનો પર લગામ લાગશે અને નિર્દોષ નાગરિકોના જીવ નહીં જાય। વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં પ્રવેશતા ગેરકાયદેસર ભારદારી વાહનો સામે લાલામ કરી છે અને છેલ્લા 10 દિવસમાં પૂરજોશમાં ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરી છે, જેમાં 1 એપ્રિલથી 10 એપ્રિલ સુધી 348 ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં કુલ 178 ભારદારી વાહનો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી ₹1,12,500નો દંડ વસૂલાયો છે, જ્યારે 170 ભારદારી વાહનો ડિટેન કરી આરટીઓ વિભાગનો મેમો આપવામાં આવ્યો છે। શહેરમાં પૂર્વ અને પશ્ચિમ ટ્રાફિક ઝોન દ્વારા હાલમાં પણ ભારદારી વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।